જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભાદરવા માસમાં પૂર્ણિમાથી લઈને અમાસ સુધી જે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે, જેમાં આપણે પિતૃ માટે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ કર્મ, દાન પુણ્ય આદિ વગેરે કરીએ છીએ। આ દિવસોમાં આપણે સાંભળીશું ગરુડ પુરાણની 16 અધ્યાયની કથા, જેમાં આપણે રોજ એક અધ્યાયનું શ્રવણ કરીશું, જે સાંભળવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃઓને પણ મુક્તિ મળે છે। તો શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ અવશ્ય વાંચવું અને સાંભળવું જોઈએ। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અધ્યાય 5મો, પાપ ચિહ્ન નિરૂપણ વર્ણન। યેન યેન ચ પાપેન અધ્ય વિહનમ પ્રજાપતે યા યા યોનિ ચ ગચ્છતિમ તન્મે કથઈ કેશવ। ગરુડજીએ કહ્યું કે હે દયાનિધિ, ક્યાં ક્યાં પાપો કરવાથી ક્યાં ક્યાં ચિહ્ન ઉત્પન્ન થાય છે અને પાપી જીવ કઈ કઈ યોનિમાં જાય છે, તે સઘળું મને વિસ્તારપૂર્વક સંભળાવો। ભગવાન શ્રીહરિ બોલ્યા કે હે ગરુડ, નરકમાંથી આવેલા જીવો જે જે યોનિમાં જન્મ લે છે તથા તેમને જે જે ચિહ્નો ઉત્પન્ન થાય છે તે સર્વે હું તમને કહું છું। બ્રહ્મ હત્યા કરનારો બધા જન્મોમાં ક્ષયનો ભયાનક રોગી થાય છે। ગૌ હત્યા કરનારો કુબડો અને જડ બુદ્ધિનો થાય છે। પુત્રીની હત્યા કરનારો કોઢી થાય છે। આ પ્રમાણે ચિહ્નો ધારણ કરીને હત્યાઓ કરનારા ચાંડાલ યોનિમાં જન્મે છે। સ્ત્રી હત્યા અને ગર્ભપાત કરનારો ભીલકુળમાં જન્મીને સદાય રોગી જ રહે છે। માંસ ભક્ષણ કરનારો અત્યંત રક્તાંધ યાની આખા શરીરે સફેદ કોઢવાળો અને આંખો બંધ હોય તેવો થાય છે। મદ્યપાન કર્યું હોય તો તેને કાળા દાંત ફૂટે છે। જીતેન્દ્રિય ન હોય તેવા બ્રાહ્મણે માંસ આદિ અભક્ષ્ય વસ્તુઓ ખાધી હોય તો તેને જલંધરનો ભયાનક રોગ ઉત્પન્ન થાય છે। મિષ્ટાન બનાવ્યું હોય તે કોઈને ન આપતા માત્ર પોતે જ ખાય તેમને કંઠમાળાનો રોગ થાય છે। શ્રાદ્ધમાં એઠું અન્ન ખવડાવનારો મિત્રકુષ્ઠી યાની શરીરે કરોડિયાવાળો રોગી થાય છે। વૈદ તથા શાસ્ત્રોની નિંદા કરનારો પાંડુ રોગી થાય છે। ખોટી સાક્ષી આપનારો બોબડો થાય છે। પંગતમાં પક્ષાપક્ષી કરીને પીરસનારો આંખે કાણો, તીરછો અને મલેખો જન્મે છે। લગ્ન ને વિવાહ તોડનારો ઓજટો યાની એક હોઠ વિનાનો થાય છે। પુસ્તકોની ચોરી કરનારો જન્માંધ થાય છે। ગાય કે બ્રાહ્મણને લાત મારનારો હાથે કે પગે ઠૂઠો અથવા લૂલો લંગડો થાય છે। મિથ્યા વચન કરનારો તોતડો થાય છે। એવા વચન સાંભળનારો બહેરો બને છે। અન્યને ઝેર આપનારો ગાંડો કે ઉન્મત્ત થાય છે। અન્યનું માંસ ખાનારો રોગિષ્ઠ થાય છે। અન્યના હીરા માણેક આદિ રત્નો ચોરનાર નીચ જાતિમાં જન્મે છે અને તેના નખ જન્મથી જ ખરબચડા હોય છે। ગમે તે જાતિના ધાતુ ચોરનાર નિર્ધન બને છે। જે અન્નની ચોરી કરે છે તે ઉંદર બને છે। ધાન્યની ચોરી કરનાર તીડ, જળને ચોરનારો ચાતક અને ઝેરની ચોરી કરનારો વીંછી બને છે। શાક અને પાનની ચોરી કરનારો મોર બને છે। ગંધ ચોરનાર છછુંદર, મધની ચોરી કરનાર વગડાની માખી બને છે। માંસની ચોરી કરનાર ગીધ અને મીઠું ચોરનાર કીડી બને છે। પાન, ફળ, ફૂલ વગેરેની ચોરી કરનારો વાંદરો થાય છે અને જૂતા ચોરનાર ઘાસ તથા કપાસ ચોરનાર ઘેટું બને છે। હિંસા કરનારો અને એનાથી જીવનારો, તીર્થયાત્રાઓનું ધન લૂંટનારો, શિકાર કરનારો સાપ બને છે। સદાય ઉદંડ રહેનારો જંગલમાં હાથી બને છે અને જે બ્રાહ્મણ બલિ આપવાવાળા નીચનું અન્ન ખાય છે તેને વાઘની યોનિ પ્રાપ્ત થાય છે। અને જે બ્રાહ્મણ સંધ્યા તથા ગાયત્રીના જાપ નથી કરતા તેનું હૃદય પાપોથી ભરેલું છે, જે ઉપરથી સ્વચ્છ અને અંદરથી ગંદા હોય છે, એમને બગલાની યોનિ પ્રાપ્ત થાય છે। ઘણા એવા લોકોના પુરોહિત બનીને જે લાલચ કરે છે તેઓ ગધેડા બને છે। જે બ્રાહ્મણ સુપાત્રને વિદ્યા આપતા નથી તે બળદ બને છે અને જે શિષ્ય ગુરુની સેવા કરતો નથી તે પશુ યોનિને મેળવે છે। ગુરુની સામે વિવાહ અને સંવાદ કરવાવાળા શિષ્ય રાક્ષસ થાય છે। એ સિવાય મિત્ર સાથે દગાભરી રમત રમનારા પહાડી ગીધ, દગો આપીને ખરીદવાવાળા ઉલ્લુ, વર્ણાશ્રમની નિંદા કરવાવાળા કબૂતર થાય છે। આશા ભંગ કરવાવાળા મોર, દ્વેષવશ સ્ત્રીનો ત્યાગ કરવાવાળા ચિરકાળ સુધી ચકલા અને ચકલી થાય છે। માતા પિતા, ગુરુ, ભાઈ તથા બહેનની સાથે વેર કરવાવાળા હજારો વખત જન્મ લે છે અને ગર્ભમાં જ નષ્ટ થઈ જાય છે। પોતાના ગોત્રને ભ્રષ્ટ કરવાવાળા, પોતાના ગોત્રની સ્ત્રીમાં ગમન કરવાવાળા તરુણો અને શલાકી થઈને રીછની યોનિમાં ઉત્પન્ન થાય છે। તાપસ સ્ત્રીમાં ગમન કરવાવાળા પુરુષ મરુસ્થળમાં પિચાસ યોનિ પ્રાપ્ત કરે છે। જે ઋતુમતી નથી થઈ એવી સ્ત્રી સાથે ભોગ કરવાવાળા વનમાં અજગર થાય છે।
ગુરુની પત્નીમાં ભોગ કરવા વાળા વિષ ખોપડા, રાજાની સ્ત્રીમાં ગમન કરવા વાળા દુષ્ટ અને મિત્રની પત્નીમાં ગમન કરવા વાળા ગધેડા થાય છે. મહાકામી તથા લંપટ પુરુષ ઘોડા બને છે. મૃતક 11મા દિવસે ભોજન કરનારો કૂતરો અને દેવોના બાગને ઉજાડનારો મરઘો બને છે. જે બ્રાહ્મણો અધમ દ્રવ્ય લઈ દેવોનું પૂજન કરે છે તે દેવ કાર્ય અને પિતૃ કાર્ય માટે નિંદિત બને છે. મહાપાતકોથી મુક્ત થઈને જે પ્રાણી ઘોર નરકોનો ઉપભોગ કરીને કર્મનો ક્ષય થવા પર આ સંસારમાં ફરીવાર આવે છે, છતાં પણ તે મહાપાતકી જ હોય છે. બ્રહ્મ હત્યા કરવા વાળા મનુષ્ય ગધેડા, ઊંટ અને ભેંસની યોનિમાં પેદા થાય છે. મદિરા પીવા વાળા વરુ, કૂતરા અને શિયાળની યોનિ મેળવે છે. સોનું ચોરવા વાળા કીડા મકોડા અને પતંગિયાની યોનિમાં જન્મ લે છે. બીજાની સ્ત્રીનું હરણ કરવા વાળા, બીજાની મિલકત પચાવવા વાળા, દેવતા બ્રાહ્મણના ધનને હરનારો બ્રહ્મ રાક્ષસ યોનિને પ્રાપ્ત કરે છે. બ્રાહ્મણને ઠગીને મેળવેલું ધન 7 કુળને સળગાવી નાખે છે. ઉપરાંત બળાત્કાર અને ચોરીથી જે મનુષ્ય બ્રાહ્મણનું ધન ખાય છે, જ્યાં સુધી ચંદ્ર અને નક્ષત્રોનો ઉદય થાય છે ત્યાં સુધી પોતાની સાથે 7 કુળનો નાશ કરે છે. લોખંડ અને પથ્થરના ચૂરાને તથા ઝેરને માણસ પચાવી શકે છે, પરંતુ બ્રાહ્મણના ધનને 3 લોકમાં કેવી રીતે પચાવી શકે? બ્રાહ્મણના છીનવેલા ધનથી પુષ્ટ હાથી, ઘોડા, વાહન અને સેના બધા યુદ્ધના સમયે રેતના ફૂલોની માફક વિખેરી જાય છે. દેવોનું દ્રવ્ય ભોગવનારો, બ્રાહ્મણનું ધન હરનારો તથા બ્રાહ્મણની અવગણના કરનારું ફળ અકૂટ થઈ જાય છે. વૈદશાસ્ત્રમાં કુશળ બ્રાહ્મણને છોડીને બીજાના ધન આપવું એ બ્રાહ્મણનું ઉલ્લંઘન કર્યું કહેવાય, પરંતુ વેદશાસ્ત્રથી રહિત બ્રાહ્મણને દાન ન અપાય તો ઉલ્લંઘન કર્યું ન ગણાય, કેમ કે પ્રજ્વલતા અને અગ્નિને છોડીને રાખમાં કોઈ હવન કરતું નથી. હે ગરુડ, જે વ્યક્તિ બ્રાહ્મણને દાન આપતો નથી તે અંધ, દરિદ્ર અને ભિખારી થઈ જાય છે. આવા વ્યક્તિ 60,000 વર્ષ સુધી ગટરના કીડા બનતા રહે છે. જે માણસ અન્યને આપેલું દાન પોતે જો પાછું લઈ લે તો એવો પાપી પ્રલયકાળ સુધી નરકમાં વાસ કરે છે. બ્રાહ્મણને ભૂમિ અથવા જીવિકાનું સાધન એકવાર આપ્યા પછી પાછું લઈ લે છે તો એની રક્ષા કરતો નથી. તે પાપી લંગડો કૂતરો બનીને પૃથ્વી ઉપર અહીં તહીં ભટક્યા કરે છે. બ્રાહ્મણની આજીવિકા બાંધી આપનારને 100 ગાયો આપ્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે, અને જે પાપી બ્રાહ્મણોની આજીવિકાને હરી લે છે તે વાંદરો, કૂતરો અથવા તો માકડું બને છે. હે ગરુડ, ઉપર જણાવ્યા મુજબ તમામ ચિહ્નો અને યોનિઓ જીવને પોતે કરેલા કર્મો દ્વારા જ પ્રાપ્ત થાય છે. આ રીતે દુષ્ટ કર્મ કરવાવાળા માનવ નરકની અનેક પ્રકારની યાતનાઓ ભોગવીને બાકી રહેલા પાપોને ભોગવવા માટે ઉપર બતાવેલી યોનિઓમાં અલગ અલગ સ્વરૂપે જન્મ લે છે. ત્યાર પછી વર્ષા, ઠંડી અને ગરમીથી પેદા થયેલા અનેક જાતના દુઃખોને ભોગવીને એમના પાપ પુણ્ય એક સરખા થઈ જાય છે. ત્યારે માનવનો દેહ મળે છે. આ જીવ સ્ત્રી પુરુષના પ્રસંગથી ગર્ભમાં જીવરૂપ થઈને ક્રમશઃ મૃત્યુ સુધી અનેક પ્રકારના દુઃખો ભોગવીને મરણને પામે છે. તમામ શરીરધારીઓના જન્મ અને મૃત્યુ થાય છે. 4 પ્રકારના ભૂતગ્રામોનો આ મુજબ ક્રમ ચાલે છે. માનવી અનેક પ્રકારની માયાથી ઘેરાઈને ઘડિયાળના યંત્ર જેવું ભ્રમણ કરે છે. કર્મના જાળામાં બંધાયેલો જીવ ક્યારેક મૃત્યુલોક અને નરકમાં જાય છે. આપમાં યોગ્ય ન હોય તેવી વસ્તુનું દાન કરનારો દરિદ્ર બને છે, અને દરિદ્ર હોવાથી તે પાપનું આચરણ કરે છે. પાપના પ્રભાવથી તે તરકગામી થાય છે. આ રીતે વારંવાર ગરીબ અને પાપી બને છે. કરેલા શુભ અશુભ કર્મોનું ફળ અવશ્ય ભોગવવું જ પડે છે. ભોગવ્યા વિના લાખો કલ્પો સુધી કર્મનો ક્ષય થતો નથી. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોધારે પાપ ચિહ્ન નિરૂપણ નામ 5મ અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.